સ્વમિત્ર જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દેશ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્ર, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 6/6/2024 ને ગુરુવાર. વૈશાખ વદ અમાસ તિથિ છે. આજની અમાસને દશા અમાસ તરીકે ઓળખવામાં આવે છે, ભાવુકા અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે શનિશ્ચર જયંતિ, ભગવાન શનિદેવની આ જન્મ જયંતિ છે. આજનો દિવસ પિતૃની પૂજા માટે બહુ ઉત્તમ છે. શનિ મહારાજની પૂજા માટે બહુ ઉત્તમ દિવસ. આપણા જીવનમાં આ બે દેવો એવા છે કે જે ફળ પ્રાપ્ત કે પિતૃની કૃપા હશે તો જ કાર્યની સિદ્ધિ થતી હોય છે, તો જ કાર્યમાં સુખ શાંતિ પ્રાપ્ત થતી હોય છે, ઘરમાં સુખ શાંતિ પ્રાપ્ત થતી હોય છે. આ પિતૃની પૂજા રોજ ઘરે કરવી જોઈએ. તમારે ત્યાં દેવસ્થાન જ્યાં છે, પૂજાનું સ્થાન હોય, એમાં દેવતાઓની પૂજા થતી હોય છે. પણ ઘરમાં જ્યાં રસોડું હોય, જ્યાં પાણી ભરીએ છીએ આપણે, ત્યાં પિતૃનો વાસ હોય. એ રોજ સાફ સફાઈ કરી ત્યાં દીવો કરી પિતૃની પૂજા કરવી જોઈએ. એટલે કે પિતૃને દીવો કરવો જોઈએ, વંદન કરવા જોઈએ. એમાં ઊભી વાટ ને આડી વાટનું કઈ નથી, અગ્નિ હોવો જોઈએ, અગ્નિની સાક્ષી હોવી જોઈએ. તમે આડી વાટનો દીવો કરશો તો પણ અગ્નિ ઉભો જ રહેશે, અને ઊભી વાટનો દીવો કરશો તો પણ અગ્નિ ઉભો રહેવાનો. એટલે એવું કઈ મહત્વ નથી. આજે ભગવાન શંકરના મંદિરમાં પીપળાનું ઝાડ હોય, ત્યાં જઈ બપોરે 12 વાગ્યા સુધીમાં, ધ્યાન રાખજો, સમય બી બહુ ચોક્કસ હોવો જોઈએ. બપોરે 12 વાગ્યા સુધીમાં, વધીને 12:30 સુધીમાં દૂધ, જવ અને પાણી આટલું ભેગું કરી પીપળાની ફરતે ચડાવવું જોઈએ. અને ત્યાર પછી ભગવાન શંકરને ચોખ્ખું પાણી ચડાવી દેવાથી પિતૃ પ્રસન્ન થાય, શનિદેવ પણ પ્રસન્ન થશે. કારણ કે આજે શનિવારની અમાસ છે અને પીપળામાં વાસ છે શનિદેવ, અને કર્મદાતા છે શનિદેવ. તમે જે કંઈ કર્મ કરો છો એ બધું જ ફળ આપનાર શનિદેવ. એટલે આજે શનિ મહારાજની જન્મ જયંતિ છે. આજે ભિક્ષુકોને ભોજન કરાવો. જે કોઈ વ્યક્તિ ને જે જરૂરિયાત હોય તેને તે વસ્તુની મદદ કરવામાં આવે, જીવને મદદ કરવામાં આવે તો શનિદેવ પ્રસન્ન થાય છે અને શિવજી પણ પ્રસન્ન થાય છે. જીવની રક્ષા કરો, જીવનું ભરણ પોષણ કરો તો ભગવાન શનિદેવ પ્રસન્ન થાય. આજે ખાસ કરીને શનિવાર છે, શનિદેવની જન્મ જયંતિ છે. આજે ત્યાં પણ શનિદેવનું મંદિર, ત્યાં જઈ શનિ મહારાજને તેલ, સિંદૂર, લવિંગ, ખારેક, કાળા તલના લાડુ, અડદના લાડુ, અડદિયું જેને કહેવામાં આવે છે તે, કાળા વસ્ત્ર, આંકડાનો હાર, લવિંગનો હાર, આ બધી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ તો શનિદેવ ખૂબ પ્રસન્ન થાય. કાળા અડદ ચડાવવાનું પણ બહુ જ મહત્વ છે. શનિદેવની પાસે બેસી શનિ ચાલીસાનો જે પાઠ છે તે કરવો જોઈએ. આ શનિદેવની ઉપાસના આરાધના થઈ ગયા પછી એક હનુમાન ચાલીસાનો પાઠ ખાસ કરી લેવાનો હોય તો શનિદેવ પ્રસન્ન થતા હોય. તો આજે શનિવાર છે, હનુમાન કોઈ જગ્યાએ પર શનિદેવનું મંદિર નથી. જે લોકોને પનોતી ચાલે છે એ લોકો તો આજે ખાસ જવું જોઈએ પૂજા કરવા હનુમાનજીની. હનુમાનજીના ડાબા પગ ઉપર તેલ, સિંદૂર, કાળા અડદ વગેરે ચડાવો, લવિંગ ચડાવો, ખારેક ત્યાં ભગવાનની સામે મૂકો. ઘણા હનુમાનજીના મોઢામાં લાડુનો ડૂચો મારતા હોય છે, ભગવાનના મોઢામાં ગોળ ઘીનો ડૂચો મારતા હોય છે. એવું નહીં કરાય. ભગવાનની સાથે ભગવાનની રીતે તમે તમારા ઘરમાં રહેતા સદસ્યો સાથે રહો છો તેવી રીતે રહો. પ્રેમ ભાવથી ભગવાનની ઉપાસના આરાધના કરો. ભગવાનના માથા ઉપર લાડુ ચડાવી દે, આવું બધું નહીં કરાય. ભગવાનની સાથે એવું બધું ન થાય. એનાથી શું થશે? કોઈને કાંઈ નુકસાન નથી થવાનું, પણ તમને જ નુકસાન થશે. એવા ખોટા ચેન ચાળા કરશો નહીં, ખોટા લોકોની વાતમાં આવશો નહીં. યુટ્યુબ ઉપર ને એમ બધી જગ્યા પર અમુક જગ્યા પર જે અમુક વિડીયો આવતા હોય છે એને ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખીને ફોલો કરો. બધી વસ્તુને મહત્વ આપો છો તો ધ્યાન રાખીને કરો. ન ખ્યાલ આવતો હોય તો તારા બ્રાહ્મણને પૂછી લેવું અને પછી કર્મ. તો શનિદેવની આજે પૂજા આરાધના કરવા જજો ચોક્કસ. પિતૃની કૃપા માટે પીપળા પાસે પાણી, દૂધ વગેરે ચડાવજો. અને આજે ભિક્ષુકોને ભોજન કરાવી દો. એ લોકોને વસ્ત્ર પાત્રનું દાન કરી દો, પૈસાનું દાન કરી દો. શનિદેવ કૃપા કરશે. આજે કોઈ પણ હોસ્પિટલમાં પહોંચી જાઓ, કોઈ ગરીબ હોય બિચારાને, કોઈ ખાવા પીવાના પણ ઠેકાણા ન હોય, તેને જેને ટિફિન આપી આવો, જેને જમવાનું આપી આવો. કોઈ હોટલમાં જેને ઓર્ડર આપી આવો, ત્યાં હોસ્પિટલમાં જઈ આટલા વ્યક્તિને આટલું દાન, આટલું અન્ન પહોંચાડજો તો પણ ચાલશે. તમારી પાસે સમય ન હોય તો ખૂબ સુખ પ્રાપ્ત થશે. આજે મજૂરને પણ દાન કરવાનું, એટલું ગરીબ દીકરીને નહીં, મજૂરને પણ દાન કરવાનું બહુ મહત્વ છે. ઘણા લોકોને મજૂરની બહુ તકલીફ છે. મોટા મોટા કોન્ટ્રાક્ટ લઈને બેઠેલા હોય છે પણ મજૂર મળતા નથી.
એ લોકો આજે ભિક્ષુકોને દાન કરવું જોઈએ, એ લોકો આજે મજૂરોને દાન કરવું જોઈએ, સારું ખવડાવવું જોઈએ, સારું પહેરાવવું જોઈએ, તો શનિદેવ કૃપા કરશે ને તમારે ત્યાં મજૂર પણ સારી રીતે વફાદારથી કામ કરશે. એવો આજનો દિવસ, આજે અમાવસ્યા છે. આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે અમાસ તિથિ આજે સાંજે 6:09 પૂર્ણ થશે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની એકમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે રોહિણી. આ રોહિણી નક્ષત્ર ઘણું શુભ. આજે રાત્રે 8:17 સુધીમાં જે બાળકનો જન્મ થાય એનું રોહિણી નક્ષત્ર. રાત્રે 8:17 પછી જે બાળકનો જન્મ થાય છે એનું મૃગશીર્ષ નક્ષત્ર. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુતિ. આ ધ્રુતિ યોગ આજે રાત્રે 10:10 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શૂળ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે ચતુષ્પાદ. આ ચતુષ્પાદ કરણ આજે સવારે 6:59 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો નાગ યોગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ. આ વૃષભ રાશિ દર્શાવે છે બહુ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. આ વૃષભ રાશિ 7 તારીખે સવારે 7:56 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે. મિત્રો રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે. આજે અમાવસ્યા છે, આ બધા દોષો છે, આજે યોગ્ય દિવસ નથી, માટે આજે જેનો જન્મ થાય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી છે. ઘણા 5 વર્ષ પછી કરવાની, 3 વર્ષ પછી કરવાની એમ કરતા હોય છે. એવું નહીં, જન્મ લીધો એટલે એના યોગનું ફળ પ્રાપ્ત થતું જ થઈ જાય છે. 40 દિવસ પૂર્ણ થઈ જાય મતલબ તમારે સૂતક નીકળી જાય. શુભ સૂતક હોય કે અશુભ સૂતક હોય એ નીકળી ગયા પછી તમે આ બધી પૂજા વિધિઓ કરાવી શકો છો. યોગ્ય સમય થઈ જાય છે તો એના જીવનમાં ઓછી તકલીફ આવતી હોય. આજે જે તમારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. આજે મારા કોઈ પરિવારના સદસ્યની પણ મેરેજ એનિવર્સરી હોય યા વર્ષગાંઠ હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. આજે મારા પરિવારના કોઈ સદસ્ય, મારા સબસ્ક્રાઇબ મિત્રોના પરિવારના કોઈ સદસ્ય, મારા મિત્રો કોઈ પણ આજે કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે, કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરવા જરૂરી છે, કોઈ હરીફાઈમાં ભાગ લેવા જરૂરી છે, કોઈ વિદેશની યાત્રા, કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જરૂરી છે, કોઈ યજ્ઞ યાગાદી આજે કરાઈ રહ્યું છે. હવે કોઈ પણ કાર્ય તમે કરી રહ્યા છો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો આજે અમાવસ્યા છે એટલે બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. આજનો દિવસ બહુ યોગ્ય ન ગણાય. નક્ષત્ર શુભ છે પરંતુ તિથિ અયોગ્ય છે, એટલા માટે ન થઈ શકે. અને આજના દિવસે કોઈ પણ કાર્ય અનિવાર્ય સંજોગોમાં કરવા પડતું હોય તો આજે શુકન કરીને કરજો તો સારી સફળતા મળશે. આજના આખા દિવસમાં જે કાર્ય કરવાનો સમય હોય છે, ચોક્કસ સમય હોય છે, એ હું તમને કહી દઉં. તો આજે સવારે 6 થી આજે તો ખાસ કરીને બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ મહત્વ છે. ગુરુવાર આજે બ્રાહ્મણને અન્નદાન કરી આપો તો વિષ્ણુ યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત થશે અને લક્ષ્મી દેવી બહુ પ્રસન્ન થાય છે. આજના દિવસે અન્નદાન કરવાથી બ્રાહ્મણને લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થશે. આજના દિવસના આખા દિવસમાં જે શુભ કાર્ય છે તે તમને કહી દઉં. શુભ સમય છે તે કહી દઉં. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. મિત્રો બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ બને ત્યાં સુધી આજે ન કરશો. અવશ્ય હોવાને કારણે દેવની ઉપાસના આરાધના, પિતૃની ઉપાસના આરાધના, શનિદેવની ઉપાસના આરાધના કરો, જીવનમાં સારું ફળ પ્રાપ્ત થશે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે કૃષ્ણ પક્ષ અમાવાસ્યાયામ બૃહસ્પતિવાસન વિત્તાયામ. હવે પછીના જે વિડીયો આવશે એમાં સગાઈના મુહૂર્તો, વાસ્તુના મુહૂર્તો, લગ્નના મુહૂર્તો માટે પણ થોડી ઘણી ચર્ચાઓ વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે હશે યોગો ત્યારે કરતો રહીશ. એટલે જ્યારે પણ જોવો ત્યારે મારો આખો વિડીયો જુઓ. અને જે લોકો વોટ્સઅપ પર વિડીયો જોઈ રહ્યા છે એની પણ ન જુઓ. વોટ્સઅપમાં જે મેં વિડીયો મોકલાવ્યો એની લિંક ઉપર ક્લિક કરો તો યુટ્યુબમાં ઓપન થશે. યુટ્યુબમાં આખો વિડીયો આવશે. વોટ્સઅપ પર ઘણી વખત વિડીયો કટ થઈ જતો હોય છે. માટે હવે પછી જે કોઈ વિડીયો જોતા હોય તમે આ સંકલ્પ પૂજા વગેરેનો એ લિંક ઉપર ક્લિક કરશો એટલે યુટ્યુબમાં ઓપન થશે. યુટ્યુબમાંથી સંકલ્પ કરો, યુટ્યુબમાંથી જ મારો વિડીયો જોવો તો વધારે સારું રહેશે. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે.
હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દૂરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમયે ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમયે જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ દેવતા દ્વારા યોગ મધ્યે દ્રષ્ટિ મધ્યે મહાદશા અંતરદશા પ્રત્યંતરદશા મધ્યે શુભ ફલ પ્રાપ્તિ અર્થમ અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ આદિત્યાદિ નવગ્રહ દેવતા અનુકૂલતા સિદ્ધિ અર્થમ દશ દિગપાલ દેવતા પ્રસન્નાર્થમ ભૂત પ્રેત પિશાચાદિ દ્વારા રચિત દોષ ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા ચ મમ. હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત પુત્ર પૌત્રાદિ સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ વ્યાપાર વ્યવસાય મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણાએ બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા
મારણ, તારણ, મંત્ર, તંત્ર, અરિષ્ટ, દોષ, પીડા, નિવૃત્તિ, અર્થમ. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલો દરેક જણા. બોલો, દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો, દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાનતો પૂજાક્ષર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કમગતમ પાપમ ગોદાત્રમે ચાકના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઉભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.